વરસાદ ચાલુ હોય છે અને જો એમાં ગરમા ગરમ રોટલી અને ગરમા ગરમ કારેલાનું શાક જો મળી જાય તો એની મજા જ કંઈક અલગ હોય છે. અને ચોમાસામાં કારેલાનું શાક પણ ખૂબ જ ભાવે છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. આઈ હોપ તમે બધા પણ મજામાં હશો. તો ફરી એક વખત આજે નવી રેસીપી જે ભરેલા કારેલાનું શાક છે એ હું લઈને આવી ગઈ છું. જે બાળકો પણ છે એ ઝટપટ કારેલાનું શાક છે ખાઈ જશે. તો મેં અહીંયા છે 4 થી 5 કારેલા લીધેલા હતા, નાના મોટી સાઇઝમાં હતા. તો મેં કારેલાની જે છાલ હોય એને પાડી લીધેલી છે અને અંદરના બી છે એને કાઢી અને આ નાની સાઇઝમાં આ રીતે કારેલા છે એ સમારી લીધેલા છે. હવે આપણે ઉપરથી છે એને 1 ચમચી જેટલું નમક છાંટીને સારી રીતે મિક્સ કરી દઈએ, જેથી કારેલામાં છે એ નમક થોડીવાર મિક્સ થઈ અને એનું પાણી છે એ છોડવા મળશે, જેથી એની કડવાશ થોડી દૂર થશે. હવે એમાં છે આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આપણે કારેલા છે એ નમકવાળા આપણે પાણીમાં છે એને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું, જેથી એની થોડીક કડવાશ છે એ નીકળી જશે. હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. ફરી એકવાર 1 ગ્લાસ પાણી નાખી અને આપણે કારેલાને છે સારી રીતે હલાવી અને એનું પાણી છે એ કાઢી લઈશું. તો મેં આ રીતે છે 3 વખત પાણી નાખી અને કારેલા છે એ ધોયેલા છે. ત્યારબાદ નાની સાઇઝમાં 2 નંગ બટેટા લીધેલા છે અને એને ઉમેરી અને આપણે કારેલાની સાથે છે એમાં 2 ચપટી નમક નાખી અને કારેલા અને બટેટા છે એને આપણે બાફી લઈએ. તો મેં એમાં છે એ 3 ગ્લાસ જેટલું પાણી છે એ ઉમેર્યું છે. ત્યારબાદ આપણે એને બફાવવા માટે મૂકી દઈએ અને મેં કારેલા બફાવવા માટે 3 થી 4 જેટલી સીટી છે એ કરેલી છે. તો તમે એમાં કારેલા છે સરસ મજાના તમે જોઈ શકો છો, આપણા એકદમ બફાઈ ગયેલા છે અને બટેટા પણ તૈયાર છે. તો હવે છે મેં 20 થી 25 નંગ જેટલી લસણની કળી અને 1 નાનો આદુનો ટુકડો લીધેલો છે. ત્યારબાદ આપણે એમાં હળદર, તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે નમક જે છે એ ઉમેરી અને ખાંડના થોડા દાણા નાખી અને ચટણી બનાવી અને તૈયાર કરી લઈશું. ત્યારબાદ મેં 4 ચમચી જેટલું છે એ તેલ લીધેલું છે અને હવે છે આપણે એમાં ચણાનો લોટ છે એ સરખી રીતે શેકી લઈએ. તો મેં અહીંયા છે એ ચણાનો લોટ પણ 3.5 ચમચી જેટલો ચણાનો લોટનો ઉપયોગ કરેલો છે. તો હવે લોટ છે એને સારી રીતે શેકી લઈએ અને લોટ જો સારી રીતે શેકાયેલો હોય તો કારેલાનું શાક છે એ કડવું પણ ઓછું લાગે છે અને ખૂબ જ સરસ છે એ ટેસ્ટ આવે છે. તો આપણો લોટ છે એ સરસ શેકાઈ ગયેલો છે. હવે એને થોડીવાર ઠંડો થવા દેશું. ઠંડો થઈ ગયા બાદ આપણે ચણાના લોટ મુજબ છે એ નમક એમાં ઉમેરવાનું છે. ત્યારબાદ આપણી જે લસણવાળી ચટણી બનાવેલી છે એ ચટણી આપણે ચણાના લોટમાં ઉમેરી દઈએ અને લોટ છે એને ચણાના લોટમાં ચટણી છે એ સરખી રીતે આપણે એમાં મિક્સ કરી દઈશું અને અડધું ફાડું લીંબુ છે એ નીચોવી લઈએ. ત્યારબાદ આપણે ચણાના લોટમાં જ 1 ચમચી જેટલા તલ છે એ ઉમેરી દઈએ. હવે બધી વસ્તુ છે એ ઉમેરાઈ ગઈ છે અને સારી રીતે આપણે મિક્સ કરી અને આ રીતે એની ચટણી બનાવી અને તૈયાર કરી લીધેલી છે. ત્યારબાદ આપણા કારેલા જે છે એને ભરી લઈએ અને આપણે કારેલાના શાકમાં છે કોઈ પણ જાતનું ટમેટું, માંડવીના બીનો ભૂકો છે ઉપયોગ નહીં કરીએ, છતાં પણ શાક છે ખૂબ જ સ્વાદિષ્ટ બનવાનું છે. અને મારા મમ્મી તો ખૂબ જ સરસ બનાવે છે, એટલે મમ્મીને મેં કીધું, મમ્મી તમે આજે મને રેસીપી કહેતા જાઓ, મારે આજે કારેલાનું શાક જે છે એ તમે કઈ રીતે બનાવો છો એ શીખવું છે. તો આપણા કારેલા છે એ ભરી અને તૈયાર થઈ ગયેલા છે. તો તમે પણ આ રીતે એક વખત ભરેલા કારેલાનું શાકની રેસીપી છે ચોક્કસ ટ્રાય કરજો. બાળકો છે એ પણ કારેલાનું શાક ખાઈ જવાના છે. એટલે કારેલાના શાક માટે મેં 6 થી 7 ચમચી જેટલું તેલ લીધેલું છે. 1 ચમચી છે એ જીરું એમાં ઉમેરેલું છે. ત્યારબાદ આપણા બાફેલા જે બટેટા છે એને એમાં ઉમેરી અને કારેલા જે ભરેલા છે એ આપણે તેલમાં ઉમેરી દઈશું. ત્યારબાદ એને સરખી રીતે હલાવી અને થોડીવાર 2 મિનિટ માટે સાંતળવા દઈશું. ત્યારબાદ આપણે એમાં છે ખાલી અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે, જેથી કરીને આપણો મસાલો છે એ એકદમ એમાં મિક્સ થઈ જાય. અને અડધી ચમચી જેટલી મેં માથેથી ખાંડ ઉમેરેલી છે અને અડધો ગ્લાસ છે એ પાણી ઉમેરી અને આપણે ખાલી 2 સીટી છે એ થવા દેવાની છે, જેથી આપણો મસાલો છે એ એકદમ
ઘટ ગ્રેવી સાથે આપણું શાક છે એ બની અને તૈયાર થઈ જશે. તો મેં 2 સીટી છે એ થવા દીધેલી છે અહીંયા. તો આપણું સરસ મજાનું ઘટ રસા સાથે ભરેલા કારેલાનું શાક છે એ તૈયાર છે. તો તમને મારા આ શાકની રેસીપી કેવી લાગી તો મને કમેન્ટ જરૂરથી કરો. અને હા, જો તમે મારા વિડીયો પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.